તારો એક દીકરો 140 રાજપૂતો છે, તેતર હાટું કાયમ આવ્યા, આનાથી મોટી બીજી કઈ આ જીવનની દંતકથા હોઈ શકે? તેથી જોમાબાઈ એમ બોલેલી કે લખધીરજી, તારો બાપ જે આ જગતનો ચોક છોડીને વયો ગયો ને, તેથી મારા મુંજાજી છે ને ઈ મારા પેટમાં હતા, તેથી હું એનું મસ્તક લઈ અને ચેહ ઉપર ચડી શકું એમ હતી નહીં. આજ મુંજાજી છે એનું મસ્તક છે ઈ ખોડામાં લઈને ઈ રાજપૂતાણી છે જ્યાં સતી થઈ છે. આજે ઈ સતીનો પાળિયો છે, આજે સતીની જે કાંઈ આંભી છે એ મોજૂદ છે ને સાહેબ. આજે કલિકાલ યુગમાં જે સ્ત્રીને ધાવણ ન આવતું હોય ઈ સતીના પાળિયાને ઈ કાપડું ઓડાડી આવે તો આજની તારીખે એમ કહેવાય છે કે આવી ઘટનાઓ છે ઈ ઘટતી હોય. આ એક હૃદય છે, વાત મારે ઈ કરવી છે. આવડો ઉજળો ઇતિહાસ જે પરિવારનો, જે સમાજનો, એ સમાજના ઈષ્ટદેવની પ્રતિષ્ઠા, પૂર્ણ પ્રતિષ્ઠા થાય. તમે કલ્પના કરો, માથા આપી શકે એ પૈસા આપે એ તો સામાન્ય વાત કહેવાય ને. આ તો દીધા અને દીએ સાહેબ, અને ભગવતીની મહેરબાની થઈ હોય. બાકી રૂપિયા તો આજે આવતા વાર નથી લાગતી ને જાતા વાર નથી લાગતી. આજે કરોડપતિ થવામાં વાર નથી લાગતી, કારણ કે રોડ ટ્રસ્ટના એટલા ઉપાડા વધ્યા હટાણે. જે જમીનમાં હરણ ને રોજ ન જાતા સાહેબ, એ જમીનોને આજે 5-5, 10 લાખ બોલાવી લ્યો. તમે કલ્પના તો કરો, કઈ કરોડપતિ થઈ જાય ઈ કઈ આજે નક્કી નથી સાહેબ. આ રૂપિયા તો કોઈને છોડ્યા નથી સાહેબ. મહાત્મા ગાંધી અને કોઈ દી આઈડિયા નહોતા, છેટે એનો ફોટો આવ્યો, એને મૂક્યા તો નથી. ગાંધીજીનો ફોટો આમાં આવ્યો છે, એને મૂક્યા ને. આ રૂપિયાને જીરવવા તો બહુ અઘરા સાહેબ. એની દયા હોય, એની મહેરબાની હોય તો સારી જગ્યાએ વપરાય શકે, નકર રૂપિયાને જાતા વાર નથી લાગતી. આડી પહાડી બાંધો ને સાહેબ, જો ઓવરફ્લો થઈ વયા જાય. ગમે ત્યાં સાહેબ, એ સારી જગ્યાએ વપરાય એની મહેરબાની છે, એની મોટી દયા છે. બાકી આના હડકવા પડે ને. આપણે ગામડાની બહુ એક સારી કહેવત છે, ઘડકાયા તમે મારો નહીં તો 3.5 દીમાં મરી જાય. એને ન મારો તો એનું આયુષ્ય 3.5 દીનું, એમાં કદાચ આનો હડકવા ઉપડી જાય તો એને તમારે મારવા ન પડે, એની રીતે વ્યવસ્થા થઈ જાય એની. પણ હારી જગ્યાએ જે વપરાય છે ને સાહેબ, જી તો આંગણા જી છે સાહેબ. હા, અમે લોક સાહિત્યકારો એમ કે આપણા આંગણામાં ચોખાના દાણા નાખીએ તો ત્યાં ચકલા આવે, ઈ આંગણામાં ઘઉંના દાણા નાખો ત્યાં કબૂતર આવે, ઈ જ આંગણામાં હાચા મોતી નાખો તો માનસરોવર માંથી રાજહંસ આવે, અને ઈ જ આંગણામાં તમે ઉકોડો કરો તો ગધેડા પાટું આવે. જેવા આંગણા તૈયાર કરો ને સાહેબ એવા આવે. મા બાપના પુનાય છે ને ઈ સંતાનમાં આવે. અને મોટા મોટી જગતની કોઈ મૂડી હોય ને તો આપણે ઘરે હારા સંતાનના જન્મ થાય, આનાથી મોટા એક રૂપિયા જ નથી સાહેબ. બાકી આપણે ઘરે કરોડો રૂપિયા આવીને ઘરે હવેરા ડાટા કાઢ નાખે આવા જો જન્મે તો રૂપિયાને હરગાવા ભાઈ. આની નથી કઈ વાતું છે, કોઈ કરોડપતિની નહીં. કેટલું જીવાય મોત નથી, કેવું જીવાય સાહેબ. તમે કલ્પના તો કરો, ઈ વરણવા પરમાર નામનો રાજપૂત છે, ખાલી 10 જેનું ન ગયું હોય સાહેબ, લગ્ન થયા હોય 20 કે 21 વર્ષની ઉંમર હોય, પણ 120 વર્ષનો માણસ કામ ન કરે એવડા પરાક્રમના કામ છે જેની કર્યા છે. આ કેવડી દાદાની મહેરબાની છે. માંડવરાય દાદા સાક્ષાત સૂરજ હવારે ખાલી એના દર્શન કરી લ્યો ને એટલે તો આપણે ઈ ઉગે પછી જ ઉઠીએ. આપણા ઈષ્ટદેવ છે ને સાહેબ, એના દર્શન વગર કર્યા વગર આપણે કેમ જાગવું હોય? ચારણો રાજપૂતો ના બધા ભેરા છે સાહેબ. હા, ભૂલું ઘણાય કરી, ચારણે ભૂલ નહોતી કરી ચાચાજી ઉપર. હાવસ દિયો ને પછી હું થયું તમને ઇતિહાસ જાણો તમે. કેવું હેલું છે સાહેબ, માગવું હેલું છે હરસુ બાબુ. અદ્ભુત ચાચાજી પરમાર નો ઇતિહાસ. કોકની ચડામણી થી માણસ આવે, નિયમ લે હરદ્વાર ને જઈને કે આવા નિયમ આકરાને કીધેલું. ચાચાજી પરમાર પાસે જઈને હાવજના દાનની માગણી કરો. માગણી થાતો તો થઈ ગઈ ભાઈ, પણ આ તો એમ કહેવાય છે કે માંડવરાય નો ઉપાસક રાજપૂતો. કવિરાજ હવારે તમને દાન મળી જાય અને અડધી રાત ને કારણે બેઠો બેઠો રાજપૂત પ્રાર્થના કરે છે કે મારા બાપ, મારી લાજ છે તારા હાથમાં છે. માંડવરાય સપનામાં આવીને એમ કે મુંજાતો નહીં રાજપૂત, ઘણા હાવજ છે, એમાંથી એક હાવજ નું કાન પકડી લેજે. અને એ હાવજ નું કાન પકડી અને એમ કહેવાય છે કે ચારણ પાસે આવે કે લઈ લ્યો કવિરાજ, જે માતાજી બાપુ પૂગો પરમારા ધણી ન જોઈએ એનો કાન મૂકી દો. ખુદ માંડવરાય છે જો હાવજ બનીને આવ્યા હોય, ઇતિહાસ લખે છે એની પૂર્ણ પ્રતિષ્ઠા. કેવા ગુણલા ગવાય અમારો કવિ લખે કે ભાવે ગુણલા માંડવરાય ના રે ગવાય,
ભાવે ગુણલા માંડવરાય ના ગવા ભાવે ગુણલા કાંઈ માંડવરાય ના ગવા ભાવે ગુણલા માંડવરાય ના ગવા દાદાના ગુણલા રે ગાય તો બવધુ ભાગી જો ને જા એના ગુણલા રે ગાય તો બવધુ ભાગી જો ને જા મળે જો ટાણું તો મંદિર એવું મળે રે ટાણું તો માંડવરાય ના મંદિર એના દર્શન રે કરતા રે દિલડા પાવન જો પાવન જો ને આવે ગુણલા કાંઈ માંડવરાય એવા ભાવે ગુણલા રે જો ને માંડવરાય દાદાના ગુણલા રે ગાય તો બવધુ ભાગી જો ને જા એના ગુણલા રે ગાય તો બવધુ ભાગી જો ને જા અવનીનો કાગળ રે એવો અંબર રે અવનીનો જોવે કાગળ રે એવા દાદા રે આહે જઈએ ના પરચાન રે મગા દાદા રે આગળ એના પરચાન રે મગા આવે ગુણલા કાંઈ માંડવરાય ના એવા ભાવે ગુણલા રે જો ને માંડવરાય ના એવા દાદાના ગુણલા રે ગાતા ભવ દુઃખ જો ને જાય એવા દાદાના ગુણલા રે ગાતા ભવ દુઃખ જો ને જાય એ ભાવે ગુણલા માચણ ગામના આંગણામાં માંડવરાયના જ્યાં ગવાતા પરચા જે માગવા નીકળ્યા છે
એની કરુણા છે એ કાયમી વરસે છે. કવિ કાગ એમ કે છે, તમે જેને માનતા હોય સાહેબ, તમે માંડવરાયને માનતા હોય, રવિ રાંદલને, મા મોમાઈને, ભગવતી ભેરિયા વાળી ગમે એને, એની કરુણા વરસે છે. પણ શંકાની છતરીઓ લઈને જે નીકળે ને એના કાળજા છે એ કોળા રહ્યા છે, આમ કવિ કાગ કે છે. ચોક્કસ ફરમાઈશ છે હું 100% મને આવડતી છે એટલી હું પૂરી કરીશ. આમાં જેટલી, કારણ કે એવો સમાજ, એ ડાયરો છે, એની સામે બોલવાની મજા આવે. જે પરિવારના આંગણામાં અનેરું જે આયોજન થયું છે, બાકી બોલવું અમારા માટે કઈ ચારણ છે, અને એમાં તો રાજપૂત ડાયરો સામે બેઠો છે, એને સામે તો 100% મજા આવે. અમારા માટે આ નવી વાત નથી, કારણ કે જે કઈ બિઝનેસ કયો કે ખેતી કયો આ છે. હવે મારા બાપ દાદાએ સાહ નાખવા પણ કઈ રહેવા નથી દીધું વાહે. એ તો વર્ષો પેલા હક હાવ માતાજી દયા, હાવ કાંઈ ઉપાધિ જ નહીં, ગોધરિયા ગોતે બીજા બંદા નહીં. એટલે જે ખેતી છે આ છે, એટલે એમાં બોલવું કઈ નવી વાત નથી. પણ અમુક પ્રસંગ, અમુક સમાજ હોય તો અમને પોરો રાજપૂતોનો ચારણોનો એક આદિ અનાદિ કાળનો નાતો છે સાહેબ. આ હું જરી તમને કઈ પ્રશસ્તિ કરવા, ફૂલણા ચડાવવાની વાત નથી. આ ઇતિહાસો વાંચો, અમથી મજા આવે. લ્યો કોઈક રાજપૂત કોઈક આવે પોલીસ ખાતામાં સાહેબ, તો નથી દારૂ વેચવો, નથી કઈ જુગાર રમાડવા, પણ મજા આવે. લ્યો કે દરબાર આવ્યા હો, ક્ષત્રિય છે, કોઈક રાજપૂત છે, આ કોઈક ખેંચાણ છે સાહેબ. ઓલા ભાવનું એટલે જ ભેરા ને ભેરા છે આપણે. તે દી ભેરા હતા, આજે ભેરા છે. દરબાર ડ્રાઈવર હોય, ગઢવી કંડક્ટર હોય, ભેગા તો એમાં રહ્યા આપણે. આમ બહુ બે અનુભવ છે સાહેબ. હા, 5 સ્ટાર હોટલમાં હોય તો ફેર ન પડે, અને નંદરાજન કાનુડાનો જન્મ થયો તો ન્યા હોય તો આપણે કઈ ફેર ન પડે, એમ અનુભવ બધાય. એમ આ ધરતી જે છે રાજપૂતની, શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, ખોદો એવો કૂવો તો આખી સરિતા નીકળે. આ ઈ ભૂમિ છે સાહેબ. અરે જનક જેવા આવી જો હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે, અને કૃષ્ણના ટેરમાં આવીને ફફોડે તો વાંસળીના ટુકડા સજીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખા, કે રાવણો આજ પણ ત્યાંથી બીતા બીતા નીકળે. કઈક એવા રાજપૂતના બેહણા હોય, કઈક એવો રાજપૂતની ડેલી હોય, ત્યાંથી હેલફેલ બોલવું હોય તો વિચાર કરવો પડે, ફલાણા ભાઈની અહીં ડેલી છે, અહીં બોલી ન હગીએ. આ ઈ ભૂમિ છે સાહેબ. હા, ઝેર ભલે ન હોય પણ ફૂફાડો તો રાખવો જ સાહેબ. હરફમાં ઝેર ન હોય ખબર નથી પણ ફૂફાડો મારે એટલે આપણે પાછા હટી જઈએ સાહેબ. ફૂફાડો તો હોય જ, તો જન્મજાત આપણે જે કઈ મળ્યો છે એ કઈ નવી વાત નથી સાહેબ. અમુક બાબત છે ને એમાંથી લખાવીને આવીએ. હા, જન્મથી સાહેબ. હા, અમુક ને થાવું પડે. આપણે તો જન્મથી જ બાપુ સાહેબ. એક તો મોટામાં મોટી બાપુ બે જ કહેવાય, એક ગામ ધણી ને એક રામ ધણી. ગામના ધણી છે ને સાહેબ. અને કોઈ પણ ગામનો ટીંબો છે એ કોઈક સુરવીરે બાંધ્યો હોય, કોઈ પણ ગામનું તોરણ છે એ કોઈક મર્દ રાજપૂતે બાંધ્યું હોય, અને ઈ ગામ જ્યાં લગી સલામત રહે ને ત્યાં લગી એકાદો સુરવીર હોય ને એકાદી સતી હોય, એ તો આપણે એને ઓળખી ન હગીએ. બાકી ન હોય તો કી નભે આ પૃથ્વી પાવરરા કોકો કાનાના હોલો, બાકી અમીરિયા હોય ને એવું બને નહીં સાહેબ. અને આવે સાહેબ. હા, કઈ શક્તિઓ આવતી છે તમે કલ્પના તો કરો. આજે પણ ટીકરના રણમાં કોઈ માણસ ભૂલો પડે, વર્ણવા પરમાર નામનો રાજપૂત છે, હજી પરણીને એમ કહેવાય છે કે 5 જ દિવસ જેના થયા છે, દશાયું જે નાયા ન હોય, એ કેવા જીવન છે સાહેબ. એના માં અને બાપના હૈયામાં તેથી હરખ છે હમાતો નહીં હોય. વર્ણવો છે જેથી ઘોડે ચડી અને પરણવા છે, હથેવાળો કરવા માટે જેથી એની વેલ ગઈ છે સાહેબ, તેથી એના માં અને બાપના હૈયામાં આનંદ છે. અને દુશ્મન છે એ ગામની ગાયું છે એ વારી જાય. 5 જ દિવસ થયા હોય, અને હાથમાં હાંગ છે એ ફેરવતો ફેરવતો મરદ રાજપૂત છે એ નીકળે. દુશ્મન જોઈ જાય કે આવો રાજપૂત હજી 5 જ દિવસ જેના લગ્ન ના થયા છે, અને દુશ્મન હોવા છતાં એની રાજપૂતાઈ ઉપર ઓળઘોડ થઈ અને ઝઘડો કર્યા વગર એ ગાયું છે પાછી દઈ દે. તમામ ગાયો આવે સાહેબ, એક બોડી નામની ગાય ન આવે ને કુંભારની સ્ત્રી આવીને વર્ણવાને એમ કે હે રાજપૂત, હે વર્ણવા, આખા ગામની ગાયો આવી છે, મારી બોડી આવી નથી. કેવા ઇતિહાસ રચાણાય છે, કલ્પના તો કરો. અને તેથી વર્ણવો એમ કે બેન તારી ગાયને હું પાછી લઈ આવું, અને પાછી નહીં આવે ને તો આ વર્ણવાનું મસ્તક નહીં આવે. આ વર્ણવાનો જીવ છે આ જગતના ચોકમાં હશે ત્યાં લગી. અને તપાસ કરવા જાય સાહેબ તો ઈ ગાયને મારી અને ઈ દુશ્મનો ખાઈ ગયા હોય, ખાતા હોય, અને એની સામે એક છે ઈ મરદ છે ઈ જેથી લડતો હોય છે. કારણ કે 33 કરોડ દેવ છે ગાયના શરીરમાં, એના વારે જે રાજપૂત ચીડ્યો હોય,
એક એક રૂવાડે રૂવાડે એક એક દેવનો વાસ દેવા દાતારા દુજારા વેદા અવતારા દશા ધરા હરા ગેરા રવિ બારા સારા ધામ સતિયા જતિયા સુરાપુરા શિશેસરા પીરા પેગમરા સિદ્ધ સાધક પ્રણામ નવ નાસા નવ ગ્રહા 999 નદી નખાત્રા નવે લાખા બાકા નવે નીંદ પરોતા પૂડા આઠ વસુ આઠ તીર્થા સમેત સાસ્તીથી સરકા સપ્તા સમુદ્ર સાતા તૈડા તત્સાર પુરાણા 18 12 18 વનસ્પતિ ઉતારા આદેશ ઓમકાર આદિનાથ પારસ કલ્પસુ દિનસુ દિગપાલ પૃથ્વી પાણી પવન આકાશ કૈલાસવાસી કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ અયોધ્યા મથુરા વાયા કાશી અવંતિકા પુરી મતી દ્વારકા સરસ્વતી ગંગાપાર ગોદાવરી નદી રેવા ગોમતી પ્રયાગ કાવેરી સરજુ મહીપત્રી કેદાર એ ચિંતામણી સોમતી રુદાણી સુભદ્રા સતી સાવિત્રી ગાયત્રી અરુતિ સિદ્ધ કામધેનુ અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી મારુતિ તારા લોચના પવિત્ર 84 ની ચારણી દેવી છપ્પનકોટી ચામુંડા માતા હિંગળા મોહમાય આશાપુરા અંબિકા કાળિકા નાગણેજી ડુંગરેજી રવેજી ચાળકનેજી નમો સુરારાય વાલ્મીક વેદ્યા સુક્તે વસ્તાધાત્રી ગૌતમ સંકાદિક ઇન્દ્રશાલી નામ જમદગ્નિ માનધાતા વિષ્ણુ રણછોડરાય એ રાજારામ વિશ્વામિત્ર જાલંધર મત્સંદર ગોરખ દુંદડીમલ ચક્રવર્તી હજેપાળ ગોળ ચહુબાન મગનાસુર મદીના જડાણ સોમદેવ અને પાબુ ભાલાવાળો હિન્દુઓ શાલિગ્રામ રામદેવ એટલા દેવનો વાસ એક ગાયના શરીરમાં હોય અને એક રાજપૂત છે એ જોવે ન્યાથી એ ગાયને વારવા હાડુસીની મરદ છે એ કાયમ આવે કઈ શક્તિ આવી છે સાહેબ બાપુએ ગાયું ને પણ મને બહુ ગમે સાહેબ એક ઘડી તમામ શક્તિ આવે કેમ આવે અમારો દાદ લખે કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવક ને તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હે તું નવક ને વાટું નિહાળે વાવડે માં તલકતા ચોરું તને ત્યાંથી કોઈ હેતુ નવ કને આ વાટું નિહાળે વાવડે અને તલખતા છોરું તને હવે ઊભી ન રહેજે
તાલી ધાબરી લઈ દોડી દે ઈ વરણો રાજપૂત જેદી પરમાર એકલો જેદી દુશ્મનો સામે લડતો હોય છે સાહેબ, તેથી કેટલી શક્તિ છે એની મદદે આવી છે. 5 દિવસ છે એમ કહેવાય છે કે લગ્ન ના થયા હોય અને રાજપૂતાણી છે એ પોતાના પતિના મસ્તકને ગોતવા માટે નીકળે. મસ્તક મળે નહીં, એનો દેહ છે એના દેહને એમ કહેવાય છે કે જોઈ વર્તી જાય અને એની હારે રાજપૂતાણી છે એ સતી થઈ જાય. અને મસ્તક આડેસર અને ટીકર ધાંગધ્રા બહુ મને ખબર નથી, મેં વાંચ્યું છે ત્યાં લગી, ત્યાં ઈ ગાય છે એમ કહેવાય છે ત્યાં વહી જાય અને એનું દૂધ છે ઈ દોવાઈ જાય. માલિકને ખબર પડે, ગોવાળને કે ગોવાળ છે ઈ જાય અને ઈ ગાયનું દૂધ છે પથ્થર ઉપર, ત્યાં વર્ણવાનું મસ્તક છે ઈ એમ પથ્થર ઉપર પડેલું પથ્થરના રૂપમાં, અને ઈ આખું દૂધ છે ઈ વર્ણવાનું મસ્તક છે ઈ પીતું હોય. ત્યાંની આજે પણ એમ કહેવાય છે કે સમાધિ છે. અને ટીકરના રણમાં કોઈ મુસાફર છે ઈ જાય અને કદાચ ભૂલો પડે અને પાણી ન હોય અને પોતાના પાણી હાટું થઈ અને પોતાનો દેહ છૂટું થઈ જાય અને ઈ ટીકરના રણમાં આજની તારીખમાં મુસાફર એમ કે આવજે વર્ણવા પરમાર, તો ઘોડેસવાર છે એમ કહેવાય છે કે ઘોડલા ઉપર થી એક હાથમાં પાણી હોય છે ને એક હાથમાં ભાલું લઈ અને ઈ મુસાફરને આજની તારીખમાં ઈ ઘોડેસવાર છે ઈ પાણી પાતો હોય. આવો ઝાંઝરમાન જેનો ઇતિહાસ પડ્યો છે ઈ કેવડી ભગવતીઓની મહેરબાની છે. એ માં મને ફરમાઈશ છે બાપુની, મને 2 ગીતની ફરમાઈશ છે પણ મને એક આવડે છે એટલે હું એક ગાઈ દઈશ બાપુ. તમારી હું ચોક્કસ, કારણ કે રાજપૂત ડાયરો છે સાહેબ. હા, રાજપૂત કેરા દામણા હાપરા ભારા રીજવે બહુ મોજું દીએ ને ખીજવે બહુ ખારા હો. આપણે ગમે મૂકી દે ને. હવે કાયમી બાપુ એક વાત કરીએ છીએ, બાપુ ને પાયલોટ ની નોકરી મળી, પાયલોટ થઈ ગયા. એમ એક દી રાજીનામું દઈ દીધું, બેસી જાઓ છોકરા બેસી જાઓ. કોઈ કીધું ભાઈ આવડી સારી નોકરી મળી રાજીનામું કેમ દઈ દીધું? કે જય માતાજી લખવા ના પાડી. બોલો, એર ઇન્ડિયા પહોંચી ને ત્યાં લખવું હતું એને. આપણે કેટલા આપણા વડવા છે બધા સુખિયા હતા સાહેબ. બધા મોજમાં લેરમાં, કારણ કે પોતાના આંગણામાં પગ મૂકતા ને દુનિયાને ભૂલી જતા. આપણે અડધી રાત લગી આખું જગત યાદ આવે. ટોકન દીધું, દસ્તાવેજ કરવો, મર હવે આમને આમ. પથારીમાં તો ઘર નીંદર લે, અહીં તો નીંદર લે, ટોકન નું થવાનું છે થાય. કેટલો ટેન્શનમાં આજે જો જમાનો એક આ ગોલ્ડન યુગમાં આપણો જન્મ થયો સાહેબ. આવો યુગ જોયો નતો આપણે, આવો યુગ જોયો નતો. આનાથી હજી સારો યુગ આવશે. આ ગોલ્ડન યુગમાં આપણે એક તો ભગવતીની મહેરબાની છે કે બેઠા છે બધા, પણ ઉપાધિઓ એટલી જ વધી લ્યો, ટેન્શન એટલા જ વધ્યા. એટલો ટેન્શનમાં માણસ રખડે ખબર જ નથી હો અમુક ને. એક જણો બ્રાહ્મણ પાસે જઈને કુંડળી દીધી કે મારી કુંડળી જોઈ ની કે જોઈ દો મને હું નડે. એટલે બ્રાહ્મણ ઓલું કાગર જોઈને કે તમારું નામ મહેશભાઈ? કે હા. કુંડળીમાં કઈ હોય નહીં હો, કે ગજબના બ્રહ્મદેવ છો. કે તમારી પત્નીનું નામ કે સરલાબેન છે? કે ઓહો, અને તો એ ખબર છે કોની યાર ફેરા ફેર્યા. તમારે 2 દીકરા છે, એક નામ જગદીશ એક નામ રમેશ? કે ઓહો, બારોટના ચોપડા લગી ગુમરા મારે. હા, કુંડળીમાં કઈ હોય નહીં કે જોઈને કે આવો બ્રાહ્મણ ગોતવા જાવ તો મળે નહીં. કે તમારી એક દીકરી છે નામ ગાયત્રી છે, તો એને પગમાં પડી ગયો હોય. પછી ઓલો બ્રાહ્મણ કે તમે ગે મહિને કે 10 કિલો ખાંડ લીધી હતી, હજ કેવાય ગયો. પછી ઓલા બ્રાહ્મણે કીધું તું ઉતાવળમાં ટેન્શનમાં એટલો હતો ને કુંડળીને બદલે કૂપન લઈને પૂગી આવ્યો. તને હજી કુંડળા ની કૂપન ની ખબર જ નથી. કેટલો ટેન્શનમાં આવી છે સાહેબ. રેશન કાર્ડ લઈને જાય, પછી કે હજી મારી પાસે ટાઈમ નથી, ઉતાવળ છે ને કે કેટલા ઘઉં લીધા એ બધું તને કહેતું. રાજપૂત કે આપણે આપણો સમાજ છે ને એક બહુ સારી વાત છે. આપણે એક મહારાજાને એવા છેલ્લો પછી મારે ફરમાઈશ છે એ બેનને રજૂ કરવા. મહારાજાને એમ થયું કે 1 વર્ષ દુકાળ પડ્યું છે, માણસને પ્રવૃત્તિમાં રાખવા હોય તો શું કરવું ને એમાં જઈને કીધું કે એક રસ્તો છે કે હું કે માણસોને એમ કયો કે એક મીંદડી પારે અને મીંદડીને હાચવે, જે મીંદડીનું સૌથી વધુ વજન થાય એને 1 લાખનું ઇનામ, 1 જ લાખ રૂપિયો દે, માણસ પ્રવૃત્તિમાં રહે. કે ઈ કરીએ લ્યો. જાહેરાત છે કે મહારાજા એમ કે છે કે એક મીંદડી પારવાની, જે મીંદડીનું સૌથી વધુ વજન થાય ને 1 લાખનું ઇનામ. બીજે દી માણસો મીંદડા ગોતતા થઈ ગયા. વરદી પૂરું થયું,
મીંદડીનો તોલ થયા. એમાં એક ચારણે મીંદડી પારેલી. મીંદડીની માયુજેતમાં એ ભૂલી ગયો કે મારી પાસે એક ભેં પણ છે. ભેંનું પૂરું થઈ ગયું. હવે એમ છું કે મીંદડી છે, એ જો મીંદડીને હાસવું અને મીંદડીમાં લાખ મળે, નાના નાના ઉંદર ગમે ત્યાંથી ગોતે. મીંદડીનો તોલ થયા. કવિરાજની મીંદડીનો તોલ 6 કિલો થયો કે ઓહો આ ઇનામ આપણને મળશે. ત્યાં એક દરબાર નીકળ્યા, ડાલા મથો મીંદડો લઈને, માણસના મોઢા ફાટ્યા રહ્યા. હા હા આવો હાસ્યો બાપુ. એ બાપુનો મીંદડાનો તોલ થયો 12 કિલોનો મીંદડો. ઓહો ગયું ઇનામ, પૂરું થયું. બાપુને ઇનામ મળ્યું. ઇનામ લઈને હાલતા થયા. કવિરાજ હામાં મળીને કે બાપુ જય માતાજી, મને ખબર છે હાસું કયો. આપણે ઘણું હાસવા જેવું મેન તમે હાસવું નથી. મીંદડો કોઈ દી હાસવો નહીં. હાસું બોલો. બાપુ કીધું કોઈને કહેતા નહીં. કવિરાજ આ મીંદડો હતો જ ને, આ દીપડો હતો. કે તો દીપડો આવો કેમ થઈ ગયો? વરહદી ભૂખ્યો રાખ્યો. તમે ખવડાવવામાં હતા. હા સમાજ ધારે છો દીપડાને મીંદડો કરી નાખે સાહેબ, પણ એની મહેરબાની હોય. અમારા ભાઈની ફરમાઈશ છે, આમ તો બે પણ એક ફરમાઈશ છે. અમારા કવિ આપાકાળાની રચના 100% માં ભગવતી મોગલ કેવી છે અમારા આપાકાળા એમ લખે. મોગલ માં ધીંગો ધણી અને મોગલ માને બાપ, પણ હવને હાજા ને તાજા રાખજે. એ મણી મોગલ નો પ્રતાપ કેવી છે કે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે. દેવ એવી
દાટ વાળે લાખોમાં એક જેવી લાખોમાં એક દયાવાન એવી છે મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ મોગલ છેડતા કાળો ના કાળુડો નાગ મોગલ દેવ એવી છે તરવેલો લેવાય કાતણ ભેરિયો પૂજા તરવેલો લેવાય આયો તરવેલો લેવાય માનો તરવેલો લેવાય માનો તરવેલો લેવાય કાતણ ભેરિયો પૂજા આખી રાત્રિ ગુણગાન ગાય તોય ઓછા પડે એવો જાજરમાન ઇતિહાસ એવી શક્તિની વંદના તમામ જે કાંઈ ફરમાઈશો છે પૂર્ણ કરવાની છે પણ એ પેલા ભાવનાબેન અગ્રાવત સુંદર મજાના ગીતડા ગાય એવા બેનબા અહીં પધાર્યા છે એમને વિનંતી કરીએ કે આવો બેનબા ડાયરાને આનંદ આવે તમને આનંદ આવે માંડવરાય દાદાની પ્રતિષ્ઠા મા મોમાઈ મા રાંદલના જ્યાં બેહણા થવાના છે બહુ ભાતીગઢ જેનો ઇતિહાસ છે એવા ગામના આંગણામાં આવો અવસર ઉજવાય છે ત્યારે એવા ગીતડા એવા ભજનિયા લઈ અને પધારે ભાવનાબેન અગ્રાવત